દીક્ષા આપે છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારા કોલેજનું નામ છે વાઇસ ઇન્સ્ટિટ્યૂટ કેન્ડિડેટ ઓફ વેસ્ટ એનર્જી. તેનો અર્થ થાય છે કચરા અને ઉર્જાની પૂર્ણ વ્યવસ્થા. હાલમાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે વિદ્યુત ઉર્જાનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જેથી સ્ત્રોતો નાશ પામી રહ્યા છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે. અમે તેને ધ્યાનમાં રાખીને અમે એવી સ્થિતિ બનાવી છે જે જાતે જ ઉર્જા બનાવશે અને જાતે જ તેનો ઉપયોગ કરશે, જેથી ખર્ચ પણ ઓછો થશે. આ છે વિન્ડ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇન બનાવવા માટે ડીસી અને પાઇપનો ઉપયોગ કરે છે, જેને અમે રોડની વચ્ચે લગાડેલ છે, જેથી આજુબાજુમાં રોડ પર ચાલતી કાઢતી ઉત્પન્ન થતી પવનની ઉર્જાને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરિત કરશે. અને સ્માર્ટ રેટિંગ બનાવવા માટે વાયર મોડ્યુલ અને બઝરનો ઉપયોગ કરે છે. અને સ્માર્ટ મીટર માટે રાખેલ છે કે ઘણી બધી જગ્યાઓ પર ઘણા દિવસ સુધી ભરાયેલા ટ્રકો પડી રહે છે, જેથી પ્રદૂષણ પણ થાય છે અને રોગચાળો ફેલાઈ શકે છે. તેથી અમે એને સ્માર્ટ રાખેલ છે, જેને સિટીમાં ટેટની જગ્યાએ રાખેલ છે, જે ભરાઈ જતા જેથી તેને ખાલી કરવામાં આવશે અને સિટીમાં સ્વચ્છતા જળવાઈ રહેશે. આ છે સ્ટ્રીટ લાઇટ. સ્ટ્રીટ લાઇટ બનાવવા માટે આઈડિયા મોડેલનો ઉપયોગ કરેલ છે, જેને ઓટોમેટિક રાખે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદની ઋતુમાં જો કોઈ તેને ચાલુ કરવા જાય તો તેને કરંટ આવી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. તેથી અમે ઓટોમેટિક રાખેલ છે, જે સમયસર ચાલુ થશે અને સમયસર બંધ થઈ જશે. જેથી વિદ્યુત ઉર્જાનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ વિદ્યુત ઉર્જાનો બગાડ નહીં થાય. ફાયર સેન્સર બનાવવા માટે અને બજારનો ઉપયોગ કરે છે, જેને સ્કૂલની બાજુમાં રાખેલ છે, જે આગ લાગતા અલાર્મ વાગવા લાગશે અને સ્કૂલમાં ભણતા બાળકો અને આજુબાજુમાં રહેતા લોકો એ જાણ કરશે અને તે સુરક્ષિત જગ્યાએ રહેવાનો પ્રયત્ન કરશે અને ફાયર બ્રિગેડ ખાતે જાણ કરશે. હવે આગળની મારી સ્પીચ આવશે. હજી સોલાર ટ્રેક બનાવવા માટે માટી સેવર માટે અને સોલાર પેનલનો ઉપયોગ કર્યો છે, જેને હોસ્પિટલ ઉપર રાખે છે. જો હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ચાલતું હોય અને કોઈ ઘટનાસર લાઇટ જાય તો તે સૌર ઉર્જા આપશે. આ છે વિન્ડ સ્ટેન્ડ. વિન્ડ સ્ટેન્ડ બનાવવા માટે મોટર, પંખો, સ્વિચ અને સોલાર પેનલનો ઉપયોગ કરે છે, જેને બગીચાની બાજુમાં રાખેલ છે. જ્યારે પણ બાળકો રમીને થાકી જાય છે ત્યાં આગળ રાખેલી ખુરશી પર બેસીને